મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજ રવિવાર છે, રવિવારની રજા છે, તો ચાલો તમને મારી વાડી દેખાડું। જો આ ઘાસ છે, પશુઓ માટેનું લીલું ઘાસ। જો આવડું આવડું થઈ ગયું છે, એક બે વાઢી વળ્યા છે, ચાલો દેખાડું। આ શેરડી છે, આ રજકો છે જેને ગદબ કહેવાય, પશુઓ માટે વાવ્યો છે। આ બળદ છે, આ કપા વીણેલ ગાંસડીયું ભરેલ છે। આ મારા મકાન છે, આ ગદબ છે, જો એક બે વાઢી વાળ્યા છે। આ લીલું લસણ વાવ્યું છે, આવડું થઈ ગયું છે। આ ભડથાના રીંગણી વાવેલી છે, ભડથાની। આ જાર છે, કિંક્યા સીણ્યા હે। હલો, રુદુ અમને બતાવે સીણ્યા ક્યાં છે નહીં। થોડા આવી ગયા છે એમને। ચાલો તમને અહીં ક્યાં બતાવું ઘઉં કેવડા થયા છે નહીં। તો આ ભડથાની રીંગણી છે। ચાલો આપણે શેઢે ઘઉં બાજુ જાવી। લીંબુડીનું ઝાડ છે, આમાં જાર વાવી હતી પણ ઉગી નહીં ઠંડીના લીધે। આ કેળ છે, જો કેળમાં એક લૂંગ આવી ગઈ છે, જે પાક્યા નથી કેળા। આ લાઇટની ટીસી છે, આ બોર છે, એની મેલપા મોટર છે, સબમર્સિબલ પંપ છે, ઇલેક્ટ્રિકથી પાણી બહાર ખેંચી અને વાડીમાં અને પાવા માટે। ચાલો તમને ઘઉં બતાવું। આ જાર છે, આવડી થઈ, ઠંડીના લીધે બહુ ઝડપી વધી નથી શીખી। આટલા ઘઉં વાવ્યા છે, ફૂલ પાણીવાળી વાડી છે, 2.5 વીઘા 4 વીઘા છે। આ ઘઉં છે, જોઈ લો મારી વાડી। જે ડુંડીઓમાં દાણા સડી ગયા છે પણ જે પાક્યા નથી, મહિનાની અંદર કે 15 દિન અંદર આ ઘઉં પાકી જશે। અને કાચી દાણા આવી જાય ને પછી અધકચરા હોય ને તેને પોંક કહેવાય। અને ડુંડિયું કાપી અને બળતું કરી અને ભઠ્ઠામાં શેકો તો એમાંથી પોંક તૈયાર થઈ જાય। બસ આટલું જ આ વિડીયામાં। અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। 5 કિલો પોક મોકલાવું મારા વાલા।